તો મિત્રો આ ખતરનાક કેદી હોય છે. એના જૂતામાં એક ચક્કુ લાગેલું હોય છે. એનાથી રસ્સી કાપતું હોય છે. પછી આ જેલર એને ચેક કરવા માટે આવે છે. ત્યારે આ સુવાનું નાટક કરતો હોય છે. એટલે જેલર એનું રસ્સી કકડાઈને જતો રહેતો હોય છે અને પછી પાછો જતો હોય છે. ત્યારે એનો પગ ચક્કાવાળો પગ એ વધર લઈ લે છે અને પછી તરત જ જેલર એને કહેતો હોય છે કે છૂટવાની કોઈ કોશિશ ના કરતા અને તમે આ રીતના જ અહીંયા રોકાશો એમ કહીને પછી જેલર એમને ખતરનાક રીતે હેરાન કરતો હોય છે. અને પછી જેલર બહાર જાય છે અને જેલર બહાર જાય છે એવાકમાં જ કેદી એના જૂતાના ચક્કા વડે તરત જ રસ્સી કાપીને છૂટો થઈ જાય છે. અને પછી જેલર જોડે એક ભાઈ આવે છે કે આ કેદી બહુ ખતરનાક છે, એના પર નજર રાખજો. એટલે ત્યારે તો આ કેદીએ રસ્સી કાપી નાખી હોય છે અને છૂટો થઈ જાય છે. ત્યારે પેલો આગળવાળો કેદી રાજી થઈ જાય છે. ત્યારે પેલો કહે છે કે તું સીધો એના સીધમાં જ ઊભો છે, એટલે તું ખાલી બાંધેલો છે એવું નાટક કરીને ઊભો રહે, હું તને પછી છોડાવું એમ કહીને પછી પેલો નાટક કરીને સૂઈ જાય છે. અને પછી આ કેદી બીજા બધા કેદીઓના રસ્સી કાપીને પછી આ બધાને છોડાવી લે છે. અને પછી છોડાઈને પછી તો કહે છે કે તમે ચિંતા ના કરો, હું એને અંદર ગમે તે રીતે અંદર બોલાવી લાવું છું. અને પછી એને આપણે બધી બંધી અને પછી ભાગી નીકળી સાથમાં. પછી આ કેદી એને બહાર જઈને દરવાજા ઉપર જઈને કહે છે કે તમે કેવું બાંધ્યું તો હું તો મારી રીતે છૂટી ગયો. એટલે જેલર ફરીથી બાંધવા જાય છે અને ફરીથી રસ્સીથી બાંધવા જાય છે. ત્યારે ચોફેરના કેદીઓ એને આવી જાય છે અને પછી તેને ચોફેથી મારવાની વાત કરે છે કે તું એકલો ના મત. તો એમ કહીને પછી જેલરને ચોફેથી રસ્સી કાઢીને પછી બાંધી દે છે, એનો ફોન ફોડી નાખે છે અને પછી કેદીઓ ભાગી નીકળે છે.